ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ની પરીક્ષા આવી રહી છે ત્યારે આપણે એનએમએમએસ ની તૈયારી કરવા માટે એક ટાઈમ ટેબલ મુજબ ટેસ્ટ નું આયોજન કરેલું છે। એ ટાઈમ ટેબલ મુજબ આજે તમારી ટેસ્ટ હતી 5 નંબરની। એ ટેસ્ટ તમારી કઈ હતી તો કે એનએમએમએસ જે 2025-26 નું પેપર લેવાનું છે એના માટે આજે તમારે હતી ટેસ્ટ નંબર 5। બરોબર, એમાં આપણે જોયું કયા વિભાગનું તો કે એમએટી વિભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી જે પૂછાય છે એના પ્રશ્નોની ટેસ્ટ હતી। એમાં આપણે એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની જે બુક છે એના પ્રકરણ હતા। એમાં કયા કયા પ્રકરણની આપણે ટેસ્ટ લીધી હતી તો કે એમાં એક આવી ગયું તાર્કિક ક્રમ આવી ગયો, તાર્કિક ક્રમ। બીજું એક હતું લોહીના સંબંધ અને એ સિવાય એક હતું સરખામણી। આ 3 ટોપિક છે, આ 3 ટોપિકની આપણે આજે ટેસ્ટ લીધી હતી। બરોબર, ચાલો આ ટેસ્ટમાં તમારે કેટલા માર્ક આવે એમ છે અથવા તો આવ્યા છે એનું તમારે કોમેન્ટમાં જવાબ આપી દેવાનો છે। હવે આપણે એનું સોલ્યુશન કરી નાખીએ। આગળ વધીએ પહેલા જે બાળકોને નથી ખબર તો ભાઈ અમે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ લઈએ, વોટ્સએપ ગ્રુપમાં આપણે પહેલા પીડીએફ આપીએ, ટાઈમ ટેબલ મુજબ આવે છે। બરોબર, એ પીડીએફ માં તમે ટેસ્ટ સોલ્વ કરો, એ પછી પાછા આપણે ફરી વખત અહીંયા સોલ્વ તમને કરાવીએ છીએ, એટલે જે નો આવડ્યા હોય એ તમે અહીંયા જોઈ શકો। તો ગ્રુપમાં જોડાઈ દેજો। ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો એનો નંબર આગળ હું તમને કહું। હવે જો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો। તો આ છો તાર્કિક ક્રમ। તાર્કિક ક્રમમાં શું હોય, તમને 4-5 શબ્દો આપેલા હોય। હવે એ શબ્દોને તમારે યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાનો હોય। એટલે કે ઉદાહરણ તરીકે તમારે છે એ અહીંયા આપ્યું બીજ, ફૂલ, અંકુરણ, છોડ અને ફળ। તો આમાં પહેલા તમારે નક્કી કરવાનું કે ભાઈ હાલો અહીંયા ઓપ્શન ઉપરથી તમે નક્કી કરો। પહેલા તો જો અહીંયા 3 છે, 3 એટલે કે અંકુરણ, અંકુરણ પછી આપ્યું 4 એટલે કે છોડ, તો કે હા અંકુરણમાંથી છોડ બને। હાલો પછી તો કે છોડ પછી 2 આપ્યું ફૂલ, તો કે હા ફૂલય બને। ફૂલ પછી તો કે ફળ બને, ફૂલ પછી શું બને, ફળ બને। તો અહીંયા આપ્યું બીજ આપ્યું એટલે એ ખોટું થાય। તો હવે આપણે આ ઓપ્શનને વિચારવાનો નથી, હવે આપણે વિચારવાનું છે આ એક આગળ રાખવાનું છે આપણે, કારણ કે વધ્યા 3 ઓપ્શન અને એમાં પહેલું કોણ છે 1, એટલે આપણે પહેલા કોને પસંદ કરીશું, આ 1 નંબર બીજ। હવે પહેલા અહીંયા તમે લખી નાખો બીજ। હવે બીજ લખ્યું તો બીજ પછી શું થાય, ફૂલ આવે સીધું, અંકુરણ થાય, છોડ થાય કે ફળ થાય, તો કે બીજનું અંકુરણ થાય। જો આ બીજનું કામ પતી ગયું, હવે બીજનું શું થશે, અંકુરણ થશે, અંકુરણ થશે। અંકુરણ થયું, અંકુરણ થઈ ગયા પછી શું થાય, ફૂલ, છોડ કે ફળ, તો કે પહેલા એમાં છોડ બને। અંકુરણ થયા પછી એનો શું બને, છોડ બને। હાલો છોડ બની ગયો। હવે છોડ બન્યા પછી શું થશે તો કે પહેલા ફૂલ આવશે, ડાયરેક્ટ ફળ નહીં આવે, તો પહેલા આવે ફૂલ, તો અહીંયા લખો ફૂલ, અને ફૂલ પછી હવે આવે ફળ। તો આ મારો વાલો આપણો યોગ્ય તાર્કિક ક્રમ થયો। શું થયો, આ આપણો યોગ્ય તાર્કિક ક્રમ થયો કે ભાઈ પહેલા બીજ, પછી અંકુરણ, પછી છોડ, પછી ફૂલ અને પછી ફળ। બરોબર, તો અહીંયા આપણે બીજનો ક્રમ 1, અંકુરણનો ક્રમ આપેલો છે આપણને 3, છોડનો ક્રમ 4, ફૂલનો ક્રમ આપણને આપ્યો 2 અને ફળનો ક્રમ આપ્યો આપણને 5। તો આ આપણો સાચો જવાબ થાય 1 3 4, 1 3 4 2 5, વિકલ્પ બી છે, બી એ આપણો સાચો જવાબ થઈ જાય। જો તાર્કિક ક્રમમાં ઘણી વખત છે ને રમત કરી નાખે, આ આપણે પૂછ્યું તમને ચોખવટ ન કરી હોય ને તો આપણે ચડતો તાર્કિક ક્રમ જ ગોઠવવાનો હોય અથવા તો વિકલ્પો આધારિત જ તમને મળી જાય। પણ જ્યાં તમને ચોખવટ કરીને એમ કીધું છે કે ભાઈ ઉત્તરતા તાર્કિક ક્રમમાં ગોઠવો, બરોબર, તો ઉત્તરતા તાર્કિક ક્રમ માટે તમારે ઉલટું કરવાનું। કેમ, આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓને લખીએ તો પહેલા નાની લખીએ, પછી મોટી, પછી મોટી, પછી મોટી, એના પછી એમ લખીએ। એ જ રીતે ઉત્તરતા ક્રમમાં લખીએ તો પહેલા સૌથી મોટી લઈએ, એનાથી નાનું, એનાથી નાનું એમ લખીએ। તો અહીંયા ઉત્તરતો તાર્કિક ક્રમ પૂછ્યો હોય તો આને તમારે ઉલટાવી નાખવું પડે। બરોબર, તો આ ખાસ મગજમાં રાખજો, પરીક્ષામાં પ્રશ્ન વાંચજો। ઉતરતો ક્રમ કીધો કે ચડતો ક્રમ કીધો, યોગ્ય તાર્કિક ક્રમ કીધો હોય તો તમારે આ જ રીતે પસંદ કરવાનું છે। પણ જો ઉતરતો અથવા તો ચડતો ચોખવટ કરી હોય તો એક વખત વિચારી લેવું। બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય ક્રમ ગોઠવો। વિસ્તારની દ્રષ્ટિએ ગોઠવવાનું છે, આપણને આપ્યું છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આપેલું છે। તો આમાં પહેલા તો આપણે શું છે કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય ક્રમ ગોઠવવાનો છે।
બરોબર. તો આપણે પેલા ચડતા ક્રમમાં વિચારીએ કે ભાઈ હાલો ચડતા ક્રમમાં થાય છે તો કે ભાઈ સૌથી નાનું આમાં કોણ થાય? ગુજરાત થાય. સૌથી નાનું કોણ થાય? ગુજરાત થાય. તો ગુજરાતનું વિકલ્પ ડી છે અહીંયા, બરોબર. તો આમાં ડી ક્યાંય આગળ આપ્યું જ નથી. ડી ક્યાંય આગળ આપ્યું નથી. એનો મતલબ તમે ચડતા ક્રમમાં નથી ગોઠવવાનું. તો હવે આપણે શું કરવાનું? તો હવે સૌથી મોટું ગોતો. સૌથી મોટું કોણ છે આમાંથી? તો કે રાજસ્થાન છે, એટલે રાજસ્થાનનો ઈ હું અહીંયા લખું. હાલો રાજસ્થાન પછી એનાથી નાનું કોણ થાય? તો કે મધ્યપ્રદેશ થાય, એટલે એનો અહીંયા હું એ લખું. મધ્યપ્રદેશ થી નાનું કોણ થાય? બરોબર. તો એ થાય વિસ્તારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર થાય, કંઈક સમથિંગ 1000 ચોરસ સ્ક્વેર નો તેમાં ફરક છે, બરોબર. તો કિમી ચોરસ સ્ક્વેર નો. તો અહીંયા આવશે બી. એના પછી આવે નાનું ઉત્તર પ્રદેશ, અને ઉત્તર પ્રદેશ થી નાનું કોણ થાય? ગુજરાત થાય. તો અહીંયા આવે ડી. એનો મતલબ કે ઈ એ બી સી ડી, એટલે કે વિકલ્પ એ છે ને આ આપણો સાચો જવાબ થઈ જાય. જો આ રીતે વિચારવું પડે. આપણે ચડતા ક્રમમાં ગોઠવવું હતું, બરોબર, પણ ચડતા ક્રમમાં સૌથી નાનું ગુજરાત આવે તો આપણે પહેલા તો ડી લખવો પડે. તો આમાં પહેલા ક્યાંય ડી નહોતો. એનો મતલબ કે હવે આપણે ઉતરતા ક્રમ વિચારવો પડે, એટલે પછી આપણે ઉતરતો ક્રમ લીધો, બરોબર. તો આ રીતે વિકલ્પો ઉપરથી પણ નક્કી કરવું પડશે. ચાલો, નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. દેડકો, ઘાસ, સાપ, તીડ અને બાજ. આ શું છે? આહાર શૃંખલા છે. શું છે? આહાર શૃંખલા છે. તો આહાર શૃંખલામાં સૌથી પહેલા તો આપણે ઘાસ પસંદ કરી લેવાનું. ઘાસ પસંદ કરી લો. ચાલો, 2 નંબર આગળ આપેલો છે તો કે હા, તો પસંદ કરવાનું, કારણ કે આગળ ક્યાંય 2 આપ્યો જ ન હોય તો પછી ઘાસનું આપણે વિચારવાનું ન રહે. તો પહેલા સૌથી પહેલા આપણે ઘાસ પસંદ કર્યું, એટલે 2 નંબર. હવે આહાર શૃંખલામાં ઘાસ છે, ઘાસને કોણ ખાશે? તો કે ઘાસને ખાશે તીડ, એટલે અહીંયા 4 નંબર. તીડને કોણ ખાશે? તો કે દેડકો, તો અહીંયા 1 નંબર. હવે દેડકાને કોણ ખાશે? સાપ, તો અહીંયા 3 નંબર. અને સાપને કોણ ખાશે? બાજ, તો અહીંયા 5 નંબર. તો આ થઈ ગયો તારો યોગ્ય તાર્કિક ક્રમ. 2 4 1 3 5 વિકલ્પ સી તારો સાચો જવાબ થઈ જાય મારો ભાઈ. શું થાય? વિકલ્પ સી તારો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલ, એના પછી નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. પહેલા ભાઈ આ પીડીએફ જો હમણાં વાત કરીએ એમ કે આ પીડીએફ આપણે વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો પીડીએફ તમારે મેળવવી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી મારો વાલો તને ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે, ફોન નથી કરવાનો. વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેશે એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ આગળ વધીએ. પહેલા જે બાળકોને હજી બુક લેવાની બાકી હોય અને બુક લેવાની હોય તો મારા વાલા હવે પરીક્ષા નજીક આવી ગઈ છે. તો જો નૂતન NMMS નામની બુક છે કે ખાલી જેમને NMMS ની પરીક્ષા આપવી હોય, જ્યારે NMMS અને જ્ઞાન સાધના 2 પરીક્ષા આપવાની હોય તો તમારે 2 અલગ અલગ બુક નહીં લેવી પડે, એક જ બુકમાંથી કામ થઈ જશે. બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય. આની કિંમત 315 રહેશે. અહીંથી ઓર્ડર કરો તો નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે, કુરિયર ચાર્જ ફ્રી. અને આ બુક ઓર્ડર કરવી હોય ખાલી NMMS તો 170 રૂપિયામાં તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય, અથવા અહીંયા નંબર દેખાય, આ નંબર પર વોટ્સએપમાં તારે હાઈ કરીને મેસેજ કરવાનો છે. અને તારી બુક કઈ લેવી છે કે ભાઈ નૂતન NMMS કે નૂતન NMMS પ્લસ GSSE એ લખીને મોકલી દેવાનું. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લઈ લેજો ભાઈ. ચાલો, એના પછી આગળ વધીએ આપણે. નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. ગીગાબાઇટ, બાઇટ, ટેરાબાઇટ અને કિલોબાઇટ. જો યોગ્ય તાર્કિક ક્રમ કીધો, ચડતા ઉતરતા આપણને કીધું નથી, એટલે પહેલા આપણે મૂળિયું પકડી લઈએ, સૌથી નાનું ગોતી લઈએ, બરોબર. તો હવે જો આપણે હવે તો વાપરતા થઈ ગયા મોબાઈલ ને એવું, એટલે તમને ખબર જ હોય, બરોબર, કે ભાઈ બાઇટ સૌથી નાનું કોણ થાય? બાઇટ. તો આ 2. પછી બાઇટ થી મોટું કોણ? તો કે કિલોબાઇટ, જે આપણે કેબી કહીએ, બરોબર. 4. તમે ઇન્ટરનેટ વાપરતા હો તો સ્પીડ તમને ત્યાં ઉપર દેખાતી હોય, ખબર? કેબી માં સ્પીડ હોય, MB માં સ્પીડ હોય એમ. તો આ બાઇટ થી મોટું કિલોબાઇટ. હવે કિલોબાઇટ થી મોટું કેટલું થાય? તો કે ગીગાબાઇટ, જે આપણે જીબી શું કહીએ? જીબી કહીએ, તો ગીગાબાઇટ. અને એનાથી મોટું થાય ટેરાબાઇટ. શું થાય? ટેરાબાઇટ, જે આપણે ટીબી કહીએ એને, બરોબર. 1 TB 2 TB હાર્ડ ડિસ્ક આવે, તમને કદાચ ક્યાંય સાંભળ્યું હોય તો, બરોબર. તો આનો સાચો ક્રમ થઈ જાય 2 4 1 3. વિકલ્પ સી છે એ મારો ભાઈ સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલ, સમજાય છે? તો આગળ વધતા જઈએ. નેક્સ્ટ પ્રશ્ન. જવાબ તારી રીતે આપતા જવાના છે હો ભાઈ, કોમેન્ટ કરતી જવાની. જો તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટ કરતી જવાની છૂટ છે. નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. હવે આપણે અહીંયા પતંગિયાનું જીવન ચક્ર આપ્યું છે. પતંગિયું, કોકૂન, ઈંડા ને કૃમિ.
તો સૌથી પહેલા આપણે પતંગિયાને પસંદ કરીએ. ભાઈ પતંગિયું 1 નંબર છે. અહીં 1 નંબર વાળા ઓપ્શન છે તો કે હા છે, એટલે આપણે 1 નંબર લખ્યો. પછી પતંગિયું છે એ ઈંડા મૂકશે એટલે 3 નંબર. ઈંડામાંથી કૃમિ બનશે એટલે 4 નંબર, અને કૃમિમાંથી પછી શું બનશે? કોકૂન બનશે એટલે એ 2 નંબર. તો 1 3 4 2 આ તારો સાચો જવાબ થઈ ગયો. 1 3 4 2 બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. અહીંયા લગભગ 3 ક્યાં આપણે ગયા? હાલો આમાં પતંગિયું છે, પછી કૃમિ અહીંયા 4 નંબર વાળું થાય છે. કૃમિથી ઈંડા, ના કૃમિ ઈંડા નહીં મૂકે બરોબર, એટલે એ ખોટું છે. ચાય સી નહીં આવે. ચાલો નેક્સ્ટ, નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. ધરતીકંપ મેઘમાં પૃથ્વીની અંદર ઉપર તરફ આવે, જ્વાળામુખી ફાટે અને પૃથ્વીની અંદર ખૂબ ગરમી અને દબાણ થાય. જો જ્વાળામુખી જે ફાટવાની ક્રિયા છે એનો આપણે યોગ્ય ક્રમ આપવાનો છે બરોબર. તો સૌથી પહેલા શું થશે મારો ભાઈ? તો કે પૃથ્વીની અંદર છે ને ખૂબ ગરમી અને દબાણ થશે બરોબર. એના એટલે આપણે એને અહીંયા લખી નાખીએ 4. હવે એના પછી શું થયું? તો કે એના કારણે જે મેઘમાં છે એ પૃથ્વીની અંદર ઉપર તરફ આવશે. શું થશે? ઉપર તરફ આવશે બરોબર, એટલે એ 2 નંબર થયું. હવે મેઘમાં ઉપર તરફ આવ્યો ને એના કારણે ધરતીકંપ આવે. શું થાય? ધરતીકંપ આવે, અને ધરતીકંપ આવે એના પછી જ્વાળામુખી ફાટે. તો 4 2 1 3 4 2 1 3 આ વિકલ્પ એ છે ને એ તારો સાચો જવાબ થઈ જાય મારો ભાઈ. શું થાય? વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ, એના પછી નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો બરોબર. અહીંયા આપણને આપેલું છે સુવર્ણ જયંતિ, રજત જયંતિ, વર્ષગાંઠ, હીરક જયંતિ અને શતાબ્દી મહોત્સવ. આમાંથી બીજું કાંઈ યાદ ન રહે તો આપણને એટલું યાદ રહે કે વર્ષગાંઠી દર વર્ષે ઉજવવામાં આવે બરોબર, એટલે એ સૌથી નાનું થયું એટલે 3 નંબર. પછી તો કે શતાબ્દી મહોત્સવ છે ને એ 100 વર્ષે ઉજવવામાં આવે. શતાબ્દી મહોત્સવ કેટલા વર્ષે ઉજવવામાં આવે? 100 વર્ષે ઉજવવામાં આવે, એટલે 5 સૌથી છેલ્લે આવશે બરોબર. પછી રજત જયંતિ 25 વર્ષના ગાળે ઉજવવામાં આવે, તો અહીંયા આવશે 2. 3 પછી 2 એટલે વર્ષગાંઠ, એના પછી રજત જયંતિ. તો 3 2 એવો ઓપ્શન એક જ છે, વિકલ્પ ડી. જો એવો ઓપ્શન કેવો છે? એક જ છે, વિકલ્પ ડી. કારણ કે જો વર્ષગાંઠ, એના પછી રજત જયંતિ, પછી આવશે સુવર્ણ જયંતિ 50 વર્ષ બરોબર, એના પછી હીરક જયંતિ છે 60 અથવા તો 75. ઘણી જગ્યાએ 60 નો ઉલ્લેખ છે, ઘણી જગ્યાએ 75 વર્ષનો ઉલ્લેખ છે બરોબર. પણ હીરક જયંતિ આવશે એના પછી આવશે શતાબ્દી મહોત્સવ 100 વર્ષ બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, તમારા આ છે લોહીના સંબંધ આધારિત પ્રશ્ન, હગાવાલાના બધાને યાદ કરવાના બરોબર. આપણે જો તમારા મામાની દીકરીના ફોય તમારે શું થાય? આ પ્રશ્નોમાં છે ને તમે પોતે તમારી જાતને ત્યાં ઇમેજિન કરતા જશો ને તો આરામથી સોલ્વ થઈ જશે. તમે વિચારો, તમારા મામા તમે વિચારી લીધા. હવે તમારા મામાની દીકરી વિચારો, હાલો વિચારી. હવે એના ફૂઈ, તમારા મામાના દીકરી ફૂઈ કોને કહેશે? એ તો યા તો તમારા મમ્મીને કહેશે યા તો તમારા માસીને કહેશે. તમને યાદ ન રહે તો આ ખાલી તમે છો. જો આ તમે છો બરોબર. તમારા મામા કોણ થાય? તમારા મામા કોણ થાય? તમારા મમ્મીના ભાઈ હોય એ તમારા મામા થાય. તો આ તમારા મમ્મી, એના ભાઈ છે એ તમારા મામા થયા. તમે છો, તમારા મમ્મી ના ભાઈ એ તમારા મામા થયા. હવે તમારા મામાની દીકરી, આ કોણ છે? મામાની દીકરી છે. આ તમારા મામાની દીકરી છે, એના ફૂઈ કોણ? તો કે આપણા ફૂઈ કોણ થાય? તો કે આપણા પપ્પાના બહેન હોય ને એ આપણા ફૂઈ થાય. એટલી તો આપણને ખબર પડે. તો આના ફૂઈ કોણ થાય? તો કે એના પપ્પાના બહેન. તો આના પપ્પાના બહેન કોણ છે? જો તમારા મમ્મી બરોબર, અથવા તો તમારા માસી પણ હોઈ શકે, પણ અહીંયા માસી આપણને ક્યાંય ઓપ્શનમાં નથી આપ્યું બરોબર. તો અહીંયા શું થાય? માતા આપણો જવાબ આવે. શું જવાબ આવે? માતા આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, તમારા પિતાના એકમાત્ર પુત્રની પુત્રીનો તમારી સાથે શો સંબંધ થાય? જો આ તમે, આ તમારા પિતા, હવે તમારા પિતા અને પિતાના પિતા કોણ થઈ ગયા? દાદા.
તમારા પિતાના પિતા, તમારા પપ્પાના પપ્પા કોણ છું? તમારા દાદા થયા? તો કે હા. હવે તમારા પિતાના પિતાના એકમાત્ર પુત્ર એટલે તમારા દાદાના એકમાત્ર પુત્ર કોણ છું? તમારા પિતા જ થયા. બરોબર. તમારા દાદાના એકમાત્ર પુત્ર નો કીધું હોય તો યા તો તમારા કાકા થાય અથવા તો તમારા પિતા થાય. તમારા દાદાને 2 દીકરા હોય તો એક તમારા પિતા હોય અને એક તમારા કાકા થાય. બરોબર. ચાલો, તો અહીંયા એવું કીધું કે એકમાત્ર પુત્ર, તો તમારા દાદાને એકમાત્ર જ પુત્ર છે તો એ કોણ હોય? એ આપણા પિતા પોતે હોય. હવે એ એકમાત્ર પુત્રની પુત્રી, કોની પુત્રી? તમારા પિતાના એકમાત્ર પુત્રની પુત્રી. એટલે કે તમે છો તમારા પિતા, એના પિતા દાદા. હવે એના એકમાત્ર પુત્ર એ તમારા પિતા અને એની એકમાત્ર પુત્રી એ કોણ થાય? અહીંયા આ એકમાત્ર પુત્રી હોય તો એ કોણ થાય? તો કે તમે બંને શું થાવ? ભાઈ બહેન થાવ. શું થાય? ભાઈ બહેન થાવ. જો અહીંયા તમને કોઈ સોખવટ નથી કરેલી તો અહીંયા પોતે લખેલું હોય તો પોતે પણ જવાબ આવે. બરોબર. કારણ કે અહીંયા ક્યાંય કીધું નથી, સ્ત્રીલિંગ પુલ્લિંગ નો કઈ ઉલ્લેખ નથી, તો પોતે એવો પણ જવાબ આવી શકે. પણ અહીંયા આપણને બહેન આપેલું છે તો આપણે જવાબ આપશું બહેન. બરોબર. ચાલો, જો બી કહે કે મારી માતા એના માતાની એકમાત્ર દીકરી છે તો એ નો બી સાથે શું સંબંધ થાય? બી એ એવું કીધું કે ભાઈ મારી માતા છે ને એની માતાની એકમાત્ર દીકરી છે. બરોબર. એટલે કે આ બી છે. હાલો, આ બી થઈ ગયું. આ બી ની માતા કોણ? આ બી ની માતા. બી કહે મારી માતા એટલે કે આ બી ની માતા છે એની માતાની એકમાત્ર પુત્રી છે. એટલે આ એ છે એની બહેન થઈ અને આ એની માતા. બરોબર. હવે આ એ છે એ સ્ત્રી હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. આપણને કાંઈ કીધું નથી. હવે તમને એવું કીધું કે બી છે, આ બી, એ બી એવું કે છે કે ભાઈ બી ની માતા એટલે કે મારી માતા છે એ આ એની માતાની એકમાત્ર પુત્રી છે. હાલો, આ એકમાત્ર પુત્રી થઈ ગઈ તો હવે અહીંયા આપણને ખબર પડી ગયું કે આ છે એ સ્ત્રી નો હોય. શું નો હોય? સ્ત્રી નો હોય. કારણ કે એકમાત્ર પુત્રી તો તમારા માતા જ થઈ ગયા, તો એનો મતલબ કે આ એ છે એ પુરુષ હોય. હાલો, એટલું ફાઇનલ થઈ ગયું. હવે બી નો એ સાથે સંબંધ શું થાય એ આપણને પૂછ્યું. ઓલો સોરી, એ નો બી સાથે, એનો બી સાથે સંબંધ શું છે? તો કે એ કોણ છે? તો કે બી ના માતાનો ભાઈ છે. માતાનો ભાઈ શું થાય? મામા થાય. આપણા મમ્મીના ભાઈ આપણે શું થાય? મામા થાય. તો આ એ છે એ બી નો શું થાય? મામો થાય. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. એક છોકરા સામે આંગળી સીંધીને શોભાએ એવું કીધું કે ઈ મારા ભાઈ, ઈ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો એ છોકરાનો શોભા સાથે શું સંબંધ હશે? જો આ એકમાત્ર આવે ને ત્યાં બહુ ધ્યાન રાખવું પડે હો. તમને શું કીધું? કોઈ છોકરા તરફ આંગળી સીંધી શોભાએ કે ભાઈ ઈ છોકરો છે ઈ કોણ છે? તો કે ઈ શોભાના સસરા. શોભાના સસરા એટલે શોભાના પતિના પિતા થયા. બરોબર. આ શોભા, જો આમ યાદ રાખજો, આ શોભા છે, પછી શોભાના પતિ છે આવડા આ ભાઈ. આ ભાઈ છે શોભાના પતિ. હાલો, આટલું થયું. હવે એને એવું કીધું કે શોભા એ મારા સસરાના, એટલે આપણે પેલા શોભાના સસરા કોણ થાય? તો કે આ શોભા, શોભાના પતિ. શોભાના પતિના પિતા જે હોય ને ઈ શોભાના સસરા થાય. આપણા માતા છે, આપણા માતા, તો આપણા માતાના સસરા, આપણા મમ્મીના સસરા કોણ? તો કે આપણા પપ્પાના પપ્પા એટલે કે આપણા દાદા છે આપણા મમ્મીના સસરા થયા. એનો મતલબ કે આપણા મમ્મીના પતિના પિતા એ આપણા મમ્મીના સસરા થયા. તો કે હા થયા. તો એનો મતલબ શોભાના સસરા એનો એકમાત્ર પુત્ર, શોભાના સસરાનો એકમાત્ર પુત્ર એ કોણ થયું? શોભાનો પતિ જ થયો ભાઈ. બરોબર. જો એકમાત્ર પુત્ર નો કીધું હોય તો દિયર પણ થાય. બરોબર. અથવા જેઠ પણ થાય. પણ અહીંયા એકમાત્ર પુત્ર કીધો તો શોભાના સસરાનો એકમાત્ર પુત્ર કોણ હોય? શોભાના પતિ જ હોય. તો એ અહીંયા આપણે પહોંચ્યા કે ભાઈ સસરાના એકમાત્ર પુત્ર નો પુત્ર પાછો
એટલે શોભાના પતિના પુત્ર કીધું અહીંયા આપણને. તો શોભાના પતિનો પુત્ર હોય, શોભાનો પણ શું હોય? પુત્ર જ હોય. એનો મતલબ અહીંયા જવાબ આવી ગયો પુત્ર. તો શોભાનો શું સંબંધ થાય? છોકરાનો શોભા સાથે પુત્ર થાય. બરોબર. જો અહીંયા એકમાત્ર પુત્ર નો કીધો હોત ને, અહીંયા એવું કીધું હોત ને કે સસરાના પુત્રનો પુત્ર છે. બરોબર. તો શોભાના સસરાનો પુત્ર છે એ શોભાને પતિ પણ થાય. બરોબર. અથવા તો એનો દિયર પણ હોઈ શકે, અથવા તો એનો જેઠ પણ હોઈ શકે. પણ અહીંયા એકમાત્ર કીધું છે. જો એકમાત્ર નો કીધું હોત તો જવાબ ભત્રીજો પણ આવી શકે. બરોબર. પણ અહીંયા એકમાત્ર કીધું એટલે એનો શું છે? પુત્ર જ હશે. ચાલો નેક્સ્ટ. મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને નિલેશ કહે તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો તે ખેલાડી નિલેશને શું થાય? જો આની પહેલા આવો જ પ્રશ્ન જોયો. હવે તો આ આવડવું જોઈએ. આની પહેલા આવો જ પ્રશ્ન જોયો કે ભાઈ તમારા દાદાના એકમાત્ર પુત્ર ઈ તમારા પિતા થયા અને એનો પુત્ર ઈ શું થાય તમારે? યા તો તમે પોતે થાવ યા તો તમારા ભાઈ થાય. બરોબર. પણ અહીંયા કીધું એકમાત્ર પુત્રનો પુત્ર, એટલે અહીંયા એકમાત્ર પુત્રનો પુત્ર એટલે દાદાના એકમાત્ર પુત્ર એ આપણા પિતા થઈ ગયા. હવે એનો એકમાત્ર પુત્ર કીધો હોય તો આપણે પોતે થઈએ. પણ અહીંયા એકમાત્ર નથી કીધું. તો દાદાના એકમાત્ર પુત્ર આપણા પિતા અને એનો પુત્ર આપણે થઈએ ને આપણો ભાઈ પણ થાય. તો અહીંયા જવાબ આવે ભાઈ. ચાલો. એક છોકરા સામે જોઈને અવનીએ કીધું. જો ઓલા જેવો સેમ પ્રશ્ન છે હો, આમાં હવે નો સમજાવવું પડે. એક છોકરા સામે જોઈને અવનીએ એવું કીધું કે એ મારા દાદીના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર કયો કે દાદીના એકમાત્ર પુત્રનો પુત્ર કયો, એ બધું હરખું જ થાય ભાઈ. બરોબર. છેલ્લે તો સરવાળો એક જ થાય ને કે દાદાના એકમાત્ર પુત્ર એ આપણા પિતા, તો દાદીના એકમાત્ર પુત્ર એ આપણા પિતા જ છે. હવે એનો પુત્ર આપણો ભાઈ જ થાય. શું થાય? ભાઈ થાય. ચાલો નેક્સ્ટ. 5 પુસ્તકો એકબીજા પર ગોઠવાયેલા છે. જો આ સરખામણી વાળા પ્રશ્નો આવ્યા પાછા. બરોબર. કે ભાઈ 5 પુસ્તકો એકબીજા ઉપર ગોઠવાયેલા છે. આને તમારે આ રીતે ગણવાના એટલે ભૂલ ન પડે. જો એની ઉપર છે, જે ઉપર હોય એને ઉપર લખવાનું, ભારે હોય એને ઉપર લખવાનું, ઝડપી હોય એને ઉપર લખવાનું, ધીમું હોય એને નીચું, નીચું હોય એને નીચે લખવાનું, હળવું હોય એને નીચે લખવાનું. બરોબર. તો અહીંયા ઈ છે, ઈ એની ઉપર છે. એટલે જો આ ઈ કોની ઉપર છે? એની ઉપર છે. તો ઈ એની ઉપર છે. હાલો થઈ ગયું. પછી સી એ બી ની નીચે છે. એટલે અહીંયા બી લખવાનો ને અહીંયા સી લખવાનો. જો આ સી એ બી ની નીચે આવી ગયો. બરોબર. હાલો. એ છે એ બી ની ઉપર છે. એટલે આ એ છે ને એ બી ની ઉપર છે. એનો મતલબ આ આવું બની ગયું. ઈ એ બી અને સી આવું બની ગયું. તો અને હજી આપ્યું છે ભાઈ ડી એ સી ની નીચે હોય. એટલે આ ડી છે, ડી એ સી ની નીચે છે. એટલે અહીંયા આવે ડી. હાલ જો આખું સાચું છે કે નહીં જોઈ લો. ઈ એ ની ઉપર છે તો કે હા. સી એ બી ની નીચે છે તો કે સી એ બી ની નીચે છે. હા. એ છે એ બી ની ઉપર છે તો કે હા એ બી ની ઉપર છે. પછી તો કે ડી એ સી ની નીચે છે તો કે હા ડી છે એ સી ની નીચે છે. સૌથી ઉપર કયું પુસ્તક છે? તો હવે સૌથી ઉપર કોણ દેખાય મારો ભાઈ? સૌથી ઉપર કોણ દેખાય? નંબર હોય ને નંબર, અને ચશ્મા નો પહેર્યા હોય ને તોય દેખાય. શું છે? ઈ જવાબ આવે. શું જવાબ આવે? ઈ જવાબ આવે. ચાલો નેક્સ્ટ. કેવલ કરતા હિરેન ઊંચો છે. જો મેં શું કીધું? ઊંચું હોય એને ઉપર લખવાનું, નીચું હોય એને નીચે લખવાનું. કેવલ કરતા હિરેન ઊંચો છે. ઊંચું કોણ છે? હિરેન ઊંચો છે. કેવલ કરતા હિરેન ઊંચો છે. તો હિરેન ને ઉપર લખવાનું, નીચે લખવાનું કેવલ. બરોબર. હાલો. ચિરાગ કરતા રવિરાજ ઊંચો છે ભાઈ. ઊંચું કોણ છે? રવિરાજ ઊંચો છે. તો રવિરાજ ને ઉપર લખો. આ રવિરાજ. અહીંયા લખો ચિરાગ. હાલો. જો ચિરાગ કરતા રવિરાજ ઊંચો થઈ ગયો તો કે હા. હિરેન કરતા ચિરાગ ઊંચો છે ભાઈ. હિરેન કરતા કોણ ઊંચું થઈ ગયું? ચિરાગ ઊંચો છે. હિરેન કરતા કોણ ઊંચું છે? ચિરાગ ઊંચો છે. એનો મતલબ આવું થયું કે ભાઈ આ રવિરાજ આ બેન ભેગું કરી દેવાનું હોય. રવિરાજ એમ નામ લખો. રવિરાજ ની નીચે કોણ આવે? તો કે ચિરાગ આવે. હવે ચિરાગ કોની કરતા ઊંચો કીધો આપણને? હિરેન કરતા ચિરાગ ઊંચો કીધો. તો હિરેન ચિરાગ ની નીચે લખો હિરેન. એ પેલા આપણે એવું કીધું કે ભાઈ કેવલ હિરેન કરતા નીચો છે તો એની નીચે લખો કેવલ. હાલો.
આ આપણો ફાઇનલ બની ગયો. હવે પ્રશ્ન હું પૂછ્યો એ પાછું જોવાનું હો. હાલો, તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે સૌથી નીચું કોણ? સૌથી નીચું કોણ હોય? સૌથી નીચે હોય સૌથી નીચું હોય, તો સૌથી નીચે કોણ છે? કેવલભાઈ છે. બરોબર, તો સૌથી નીચું કોણ થાય? કેવલ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. મનીષ એ આનંદી કરતા ભારે છે ભાઈ. મનીષભાઈ આનંદી કરતા ભારે છે. ભારે હોય એને ઉપર લખવાનું, હળવા હોય એને નીચે લખવાનું. તો મનીષ આનંદી કરતા ભારે છે એટલે મનીષને આપણે ઉપર લખીશું. ચાલો, આ મનીષ, અહીંયા આનંદી. પછી તો કે આનંદી વિશાલ કરતા ભારે છે. આનંદી કોના કરતા ભારે છે? વિશાલ કરતા ભારે છે. એનો મતલબ વિશાલ આનંદી કરતા હળવો થયો. તો આનંદીને અહીંયા રાખીને એની નીચે આપણે વિશાલ લખી નાખીએ. આમાં કાંઈ ખોટું છે મારો વાલો? કાંઈ ખોટું છે? તો કે નહીં, કાંઈ ખોટું નથી. કારણ કે જો મનીષ આનંદી કરતા ભારે છે, બરોબર. પછી આનંદી વિશાલ કરતા ભારે છે, બરોબર. રેડી, કાંઈ ખોટું નથી. તો જો પછી અહીંયા આવ્યા વિજય એ મનીષ કરતા ભારે છે મારો ભાઈ. વિજય પાછો મનીષ કરતા ભારે છે. જો વિજય મનીષ કરતા ભારે હોય તો આનંદી કરતા ભારે થાય ને વિશાલ કરતા ભારે થાય. કારણ કે વિશાલ કરતા ભારે આનંદી છે, આનંદી કરતા ભારે મનીષ છે, અને પાછો મનીષ કરતા ભારે વિજય છે. તો અહીંયા આપણે સૌથી ઉપર લખી નાખીએ વિજય. બરોબર. પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે સૌથી વધારે ભારે કોણ? તો સૌથી વધારે ભારે કોણ છે? વિજય છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. આ રીતે તીર થી દર્શાવી દેશ ને એટલે મારો ભાઈ ભૂલ પડવાના ચાન્સ હાવ ઓછા થઈ જશે. ચાલો, જો ઉષા એ નિશા કરતા ઊંચી હોય, ઊંચા ને ઉપર લખવાનું, નિશા ને નીચે લખવાનું. બરોબર, આ યાદ રાખવાનું. તો ઉષા એ નિશા કરતા શું છે? ઊંચી છે. એટલે ઉષા ને ઉપર લખશું આપણે અને નિશા ને નીચે લખશું. ચાલો, એના પછી નિશા મિત્તલ કરતા ઊંચી છે ભાઈ. નિશા છે એ મિત્તલ કરતા ઊંચી છે, તો મિત્તલ નીચી થઈ. તો અહીંયા હું મિત્તલ લખી શકું? તો કે હા, લખી શકાય મારો ભાઈ, ના નો પાડે કોઈ. હાલો, મિત્તલ. સરિતા એ ઉષા કરતા ઊંચી છે ભાઈ, તો સરિતા ઉષા કરતા ઊંચી થઈ ગઈ. જો આ સરિતા. હવે વર્ષા એ મિત્તલ કરતા નીચી છે. વર્ષા મિત્તલ કરતા નીચી છે, તો અહીંયા લખી નાખ વર્ષા. અહીંયા વર્ષા. ચાલો, તો અહીંયા પૂછ્યું હું સૌથી ઊંચું કોણ? સૌથી ઊંચું કોણ છે? સૌથી ઉપર હોય સૌથી ઊંચું. સરિતા સૌથી ઉપર છે, તો અહીંયા જવાબ આવે સરિતા. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. કાવ્યા એ રોજી કરતા વધુ સુંદર છે. ચાલો ફટાફટ. કાવ્યા છે એ રોજી કરતા વધારે સુંદર છે. તો વધારે સુંદર હોય અને આપણે ઉપર લખીએ. બરોબર. તો હાલો, કાવ્યા રોજી કરતા વધારે સુંદર છે. તો કાવ્યા વધારે સુંદર થઈ એટલે અહીંયા આપણે લખીએ કાવ્યા, નીચે લખીએ રોજી. હાલો, આટલું થયું. હવે રોજી એટલી સુંદર નથી જેટલી યાત્રી છે. પાછી યાત્રી જેટલી સુંદર છે એટલી રોજી સુંદર નથી. એનો મતલબ વધારે સુંદર કોણ થયું? યાત્રી થયું. તો રોજી કરતા વધારે સુંદર કોણ થયું? યાત્રી. હાલો, પછી તો કે જેન્સી એટલી સુંદર નથી જેટલી રોજી અને યાત્રી છે. એટલે કે આ રોજી, સોરી અહીંયા રોજી આવશે હો ભાઈ. હવે આપણને એવું કીધું જેન્સી છે ને, જેન્સી એ એટલી સુંદર નથી કે જેટલી રોજી અને યાત્રી છે. તો કે રોજી અને યાત્રી કરતા પણ ઓછી સુંદર કોણ છે? જેન્સી છે. તો આપણને એ જ પૂછ્યું ભાઈ સૌથી ઓછું સુંદર કોણ છે? કોણ થાય? જેન્સી જ થાય. કારણ કે રોજી અને યાત્રી કરતા તો એ ઓછી સુંદર છે, અને રોજી કરતા પછી કાવ્યા તો વધારે સુંદર હતી, અને રોજી કરતા યાત્રી પણ વધારે સુંદર હતી. તો આ બધા કરતા ઓછું સુંદર કોણ થયું? જેન્સી થયું. કોઈ નામ જેન્સી હોય પર્સનલ ખોટું ન લગાડતા હો ભાઈ, રકમમાં આવ્યું. ચાલો, એક વર્ગમાં પ્રવીણના ગુણ પવન કરતા વધુ છે. કોના ગુણ વધારે? ગુણ હોય એને ઉપર લખવાના, યાદ રાખવાનું. તો પ્રવીણના ગુણ છે એ પવન કરતા વધારે છે, એટલે અહીંયા પ્રવીણને લખો, એની નીચે લખો પવન. હાલો, સુરેશના ગુણ તવન કરતા વધારે છે, તો સુરેશને ઉપર લખો, એની નીચે લખો તવન. પછી તવનના ગુણ પ્રવીણ કરતા વધારે છે ભાઈ. તવનના ગુણ પ્રવીણ કરતા વધારે છે, તો આ તવન છે એને પ્રવીણની ઉપર લખવો પડે આપણે. એનો મતલબ કે તવનની ઉપર પેલા સુરેશ લખવો પડે, એની નીચે તવન લખવો પડે. હવે એની નીચે આપણે પ્રવીણ લખીએ. હવે આપણે પ્રવીણ લખીએ, પ્રવીણ થી નીચે તો પાછો પવન આવે જ છે, તો અહીંયા આપણે પવન લખી નાખીએ.
હાલો, આ આપણું ફાઇનલ માળખું બની ગયું. પ્રશ્ન હું પૂછ્યો, વર્ગમાં કોના ગુણ સૌથી ઓછા છે? સૌથી હેઠે હોય સૌથી ઓછા ગુણ વાળો હોય તો અહીંયા આપણો જવાબ આવે પવન. શું આવે? પવન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મનીષ એ આનંદ કરતા અમીર છે. જો અમીર ગરીબની વાત આવી, વધારે હોય એને ઉપર લખવાના. મનીષ એ આનંદ કરતા અમીર છે. મનીષ આનંદ કરતા શું છે? અમીર છે. એનો મતલબ મનીષ આનંદ કરતા વધારે પૈસા વાળો છે. તો મનીષને આપણે ઉપર લખવો પડશે. તો અહીંયા આપણે મનીષને લખીએ, એની નીચે લખીએ આનંદ. જો જળવાય છે કે ભાઈ મનીષ આનંદ કરતા અમીર છે. ચાલો થઈ ગયું. આનંદ એ અંબાણી કરતા અમીર છે. આનંદ અંબાણી કરતા અમીર છે. તો આનંદ છે એ અંબાણી થી ઉપર આવે? તો કે હા. અહીંયા અંબાણી વટી ગયા ભાઈ આનંદભાઈ. હો ભાઈ. ચાલો હવે અદાણી એ મનીષ કરતા અમીર હોય. અદાણી કોની કરતા અમીર છે? મનીષ કરતા. તો મનીષની ઉપર આપણે અદાણીને લખવો પડે. અહીંયા લખો અદાણી. હાલો હવે પૂછ્યું હું તો કે સૌથી વધારે અમીર કોણ છે? સૌથી વધારે અમીર કોણ છે? સૌથી ઉપર હોય એ સૌથી વધારે અમીર હોય. તો અદાણી છે. અદાણી એ સૌથી વધારે અમીર થાય. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી જે બાળકોને હજી ભાઈ બુક ખરીદવાની બાકી હોય તો બુક ઓર્ડર કરી દેજો, કારણ કે હવે પરીક્ષાને જાજી વાર નથી. બરોબર, કુરિયરમાં પણ 4-5 દિવસનો સમય લાગી જાય. તો ફટાફટ ઓર્ડર કરી દેજો. નૂતન NMMS નામની બુક છે, 170 રૂપિયામાં છે. બરોબર, તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર, માત્ર NMMS ની પરીક્ષા આપનારા બાળકો માટે છે. જ્યારે NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાના હોય ને, જેને પછી જ્ઞાન સાધના આવે ઈ એને બે અલગ અલગ બુક નો લેવાય. નૂતન NMMS પ્લસ GSSC ની બુક છે. આ બુકમાં બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. તો આ બુક ઓર્ડર કરાય. આનો ભાવ છે, કિંમત છે 315 રૂપિયા. નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. બરોબર, ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા જે નંબર ભાળો છો ભાઈ, આ નંબર પર તમારા વોટ્સઅપમાં જે બુક લેવી હોય એ બુકનું નામ લખીને મોકલી દેવો, અથવા તો સ્ક્રીનશોટ પાડી લો અહીંથી અને આ ફોટો મોકલી દો તો પણ ચાલશે. બરોબર, તમારે એમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય તો વાલીની મદદ લઈ લેજો. બીજું, હજી જેને નથી ખબર કે ભાઈ આ PDF આપણે ગ્રુપમાં આપીએ છીએ ટેસ્ટની, બરોબર, તો એ બધી PDF મેળવવાની હોય તો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું પડશે. પરીક્ષા સમયે મોડલ પેપર પણ પહેલા આપણા વોટ્સઅપ ગ્રુપમાં જ આવે છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા આ નંબર દેખાય ને, આ નંબર પર વોટ્સઅપમાં ખાલી હાય કરીને મેસેજ કરવો એટલે ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. અહીંયા તમારે કોઈ ફોન કરીને એમ નથી કહેવાનું ગ્રુપમાં જોડી દો, એમ નથી થતું. બરોબર મારો વાલો, તો ગ્રુપમાં જોડાઈ જજો. બીજું, આના પછી આવતીકાલે જે ટેસ્ટ નંબર 6 છે એના સોલ્યુશન સાથે પાછા મળીએ. બરોબર, મોડલ પેપર તો ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરેલા જ છે, જોવાના બાકી હોય જોઈ લેજો. એ સિવાય હજી બીજા ઘણા બધા મોડલ પેપર ચેનલ પરથી મળી જશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કાલે પાછા મળીએ આવા નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.